વિદ્યાર્થી મિત્રો, રાસાયણિક બંધન ધોરણ 11 પાર્ટ 1 ચેપ્ટર નંબર 4 એના JEE નીટના આ TTL 4 એટલે કે ટેબલ ટોપ લેક્ચર 4 એમાં આપનું સ્વાગત છે. હું છું સાવલિયા સર. વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરમાં આપણે દ્વિધ્રુવ ચાક માત્રા અથવા ડાયપોલ મોમેન્ટ, દ્વિધ્રુવ ચાક માત્રાને મ્યુ સંજ્ઞાથી દર્શાવી શકાય, અથવા સહસંયોજક બંધમાં આયનીય ગુણની માત્રા. વિદ્યાર્થી મિત્રો, સહસંયોજક બંધમાં આયનીય ગુણ લાસ્ટ લેક્ચરમાં આપણે સમજેલા છીએ કે જ્યારે સહસંયોજક બંધમાં ધ્રુવીયતા આવે ત્યારે તેમાં આયનીય ગુણ ઉદ્ભવે છે. સહસંયોજક બંધમાં ધ્રુવીયતાનો અર્થ શું છે? તો ધારો કે HCl છે, તો H અને Cl, H પરમાણુ પોતાના બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોન અને ક્લોરીન પરમાણુ પોતાના બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોનની ભાગીદારીથી આવો સહસંયોજક બંધ બનાવે છે, જેને આપણે H બોન્ડ Cl તરીકે દર્શાવી શકીએ. પરંતુ વાસ્તવમાં હાઇડ્રોજનની સાપેક્ષે ક્લોરીનની વિદ્યુત ઋણતા વધુ હોય છે. તેથી આ બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ એ બંને પરમાણુના કેન્દ્રોથી સમાન અંતરે રહેવાને બદલે ક્લોરીન તરફ થોડું ખેંચાયેલું એટલે કે આકર્ષાયેલું રહે છે. આ સ્થિતિમાં એવો ભાસ થાય કે હાઇડ્રોજને ઇલેક્ટ્રોન ગુમાવ્યો અને ક્લોરીને ઇલેક્ટ્રોન મેળવ્યો. પરંતુ વાસ્તવમાં એવું હોતું નથી. વાસ્તવમાં આ ઇલેક્ટ્રોન યુગ્મ આંશિક રીતે ક્લોરીન તરફ આકર્ષાયેલું હોય છે. આંશિક રીતેનો અર્થ થાય થોડા ઘણા અંશે. સંપૂર્ણ રીતે ક્લોરીન ઇલેક્ટ્રોન મેળવતો નથી, આંશિક રીતે મેળવે છે. એટલે ક્લોરીન ઉપર આંશિક ઋણ વીજભાર અને હાઇડ્રોજન ઉપર આંશિક ધન વીજભાર. અને આ સ્થિતિમાં આ જે સહસંયોજક બંધ છે એને ધ્રુવીય બંધ કહેવાય, અને એની ધ્રુવીયતાની દિશા ક્લોરીન તરફી છે એવું દર્શાવવા માટે આ પ્રકારની નિશાની છે. તો આવી જે સહસંયોજક બંધમાં ધ્રુવીયતા છે એના કારણે સહસંયોજક બંધના બંને છેડે રહેલા પરમાણુઓ એ આયન તરીકે વર્તવાનો પ્રયત્ન કરે છે. તેથી તેને સહસંયોજક બંધમાં આયનીય ગુણ એવું કહી શકાય. અને આવા આયનીય ગુણની જે માત્રા છે એને દ્વિધ્રુવ ચાક માત્રા મ્યુ તરીકે ઓળખવામાં આવે છે, અથવા ડાયપોલ મોમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે એની સ્પષ્ટતા કરીએ કે ધન અથવા ઋણ વીજભારની માત્રા અને વિરુદ્ધ વીજભારના બંને કેન્દ્રો વચ્ચેના અંતરના ગુણાકારને દ્વિધ્રુવ ચાક માત્રા કહે છે. વીજભારની માત્રા Q અને વચ્ચેનું અંતર, બંને વિરુદ્ધ વીજભારના કેન્દ્રો વચ્ચેનું અંતર D, તો એ બંનેનો ગુણાકાર એટલે વીજભાર ગુણ્યા બંધ લંબાઈ, કારણ કે બંને કેન્દ્રો વચ્ચેનું અંતર એટલે બંધ લંબાઈ થશે, અને વીજભાર Q એ બંનેનો ગુણાકાર Q ઇન્ટુ D એને દ્વિધ્રુવ ચાક માત્રા મ્યુ કહે છે. જો વીજભાર Qનું એકમ મૂલ્ય 10⁻10 ESU ઇલેક્ટ્રોસ્ટેટિક યુનિટ, જેનાથી તમે પરિચિત છો, જો વીજભાર Qનું મૂલ્ય 10⁻10 ઇલેક્ટ્રોસ્ટેટિક યુનિટ તેમજ અંતર Dનું એકમ મૂલ્ય એ 10⁻8 સેન્ટીમીટર લેવામાં આવે, તો દ્વિધ્રુવ ચાક માત્રા મ્યુનું એકમ મૂલ્ય વીજભાર, તો વીજભાર 10⁻10, બંધ લંબાઈ તો 10⁻8, એટલે ગુણાકાર કરીએ તો 10⁻18 થશે. એકમ ESU ઇન્ટુ સેન્ટીમીટર થશે. તો લખ્યું છે, તો દ્વિધ્રુવ ચાક માત્રા મ્યુનું એકમ મૂલ્ય 10⁻18 ESU ઇન્ટુ સેન્ટીમીટર થાય છે. આ મૂલ્યને 1 D/, કહે છે. દ્વિધ્રુવ ચાક માત્રાનું મૂલ્ય D/, એકમમાં મપાય છે. વિદ્યાર્થી મિત્રો, D/, એકમથી તમે પરિચિત છો. આ ચેપ્ટરની અંદર NCERT લેવલે જ્યારે તમને સમજાવવામાં આવ્યું છે ત્યારે D/, એકમનો ઉલ્લેખ કરેલો છે, પરંતુ D/, એકમનું વાસ્તવિક મૂલ્ય 10⁻18 ESU ઇન્ટુ સેન્ટીમીટર છે એવી ત્યાં સ્પષ્ટતા નથી. તો અહીં આપણે ફરીથી જોઈ લઈએ કે જો વીજભારનું એકમ મૂલ્ય 10⁻18 ઇલેક્ટ્રોસ્ટેટિક યુનિટ લેવામાં આવે, તેમજ બંને વિરુદ્ધ વીજભારિત કેન્દ્રો વચ્ચેનું અંતર D એટલે કે બંધ લંબાઈ એનું મૂલ્ય 10⁻8 સેન્ટીમીટર લેવામાં આવે,
તો તે સ્થિતિમાં બંનેનો ગુણાકાર એ 10⁻18 થશે. એકમ ESU ઇન્ટુ સેન્ટીમીટર થશે અને એને જ વાસ્તવમાં 1 ડી/, એકમ કહે છે. દ્વિધ્રુવ ચાક માત્રાનું મૂલ્ય ડી/, એકમમાં મપાય છે. આમ 1 ડી/, બરાબર 10⁻18 ESU ઇન્ટુ સેન્ટીમીટર બરાબર 3.33 ગુણ્યા 10⁻30 કુલમ ઇન્ટુ મીટર થશે, જે SI એકમ પ્રમાણે છે. કન્વર્ટ કરેલું છે. ઇલેક્ટ્રોસ્ટેટિક યુનિટ એને કુલમમાં કન્વર્ટ કરીએ અને સેન્ટીમીટર છે એને મીટરમાં કન્વર્ટ કરીએ તો આપણને 10⁻18 ESU ઇન્ટુ સેન્ટીમીટર એનું મૂલ્ય 3.33 ગુણ્યા 10⁻30 કુલમ ઇન્ટુ મીટરમાં મળશે. ધ્રુવીય બંધની દ્વિધ્રુવ ચાક માત્રા ચલે છે બંધથી જોડાયેલ બંને પરમાણુની વિદ્યુત ઋણતાનો તફાવત. તો વિદ્યાર્થી મિત્રો, અહીં સ્પષ્ટ થાય છે કે જેમ બંધથી જોડાયેલા બંને પરમાણુની વિદ્યુત ઋણતાનો તફાવત વધુ, એમ તે સહસંયોજક બંધની ધ્રુવીયતા વધુ હશે અથવા તે બંધની જે ધ્રુવીયતા છે એની દ્વિધ્રુવ ચાક માત્રા વધુ હશે. એટલે કે મ્યુ ચલે છે ડેલ્ટા EN, ઇલેક્ટ્રોનેગેટિવિટી એટલે કે વિદ્યુત ઋણતાનો તફાવત ડેલ્ટા. આથી મ્યુના મૂલ્યનો ઉતરતો ક્રમ HF ગ્રેટર ધેન HCl ગ્રેટર ધેન HBr ગ્રેટર ધેન HI. વિદ્યાર્થી મિત્રો, ફ્લોરિનની વિદ્યુત ઋણતા સૌથી વધારે છે, ક્લોરિનની એનાથી ઓછી, બ્રોમિનની એનાથી ઓછી, આયોડિનની એનાથી ઓછી. એટલે સમૂહ 17ના તત્વો માટે હાઇડ્રોજન સમાન પરમાણુ એની સાપેક્ષે હેલોજન તત્વ બદલાતો જાય છે. તો અહીં વિદ્યુત ઋણતાનો તફાવત સૌથી મહત્તમ હશે અને તેથી અહીં મ્યુનું મૂલ્ય સૌથી મહત્તમ હશે. એટલે કે આ બંધની ધ્રુવીયતા H બોન્ડ F બંધની ધ્રુવીયતા સૌથી વધુ હશે. HCl, H અને Cl ની વિદ્યુત ઋણતાનો તફાવત H અને F ની સાપેક્ષે ઓછો છે અને તેથી તેની દ્વિધ્રુવ ચાક માત્રાનું મૂલ્ય પણ ઓછું છે, જે દર્શાવે છે કે H બોન્ડ F બંધની ધ્રુવીયતા કરતાં H બોન્ડ Cl ની ધ્રુવીયતા એ ઓછી હોય. એવી રીતે HBr ની ધ્રુવીયતા ઓછી હોય, એવી રીતે HI ની ધ્રુવીયતા પણ ઓછી હોય. મ્યુ સદિશ રાશિ છે, તેથી બહુપરમાણુય અણુની પરિણામી દ્વિધ્રુવ ચાક માત્રાનું મૂલ્ય તેના બધા જ ધ્રુવીય બંધની દ્વિધ્રુવ ચાક માત્રાના સદિશ સરવાળા ઉપર આધાર રાખે છે. આ વિદ્યાર્થી મિત્રો, આ ગુણધર્મ ખૂબ જ અગત્યનો છે. ફરીથી, મ્યુ એ સદિશ રાશિ છે કારણ કે બંધની ધ્રુવીયતા એ દિશાકીય ગુણધર્મ છે. તેથી બહુપરમાણુય અણુની પરિણામી દ્વિધ્રુવ ચાક માત્રાનું મૂલ્ય તેના બધા જ ધ્રુવીય બંધની દ્વિધ્રુવ ચાક માત્રાના સદિશ સરવાળા ઉપર આધાર રાખે છે. દાખલા તરીકે CCl4 છે એ સમચતુષ્ફલકીય બંધ છે અને તેમાં C બોન્ડ Cl બંધની ધ્રુવીયતા એકબીજાથી વિરુદ્ધ દિશામાં સમાન રીતે 109 ડિગ્રી 28 કળાના ખૂણે એ ગોઠવાયેલી છે અને તેથી પરિણામી દ્વિધ્રુવ ચાક માત્રા શૂન્ય થશે. CHCl3, હવે આ CCl4 છે એમાંથી કોઈ પણ એક પરમાણુ જો હાઇડ્રોજન કરી દેવામાં આવે તો હવે એકબીજાની દ્વિધ્રુવ ચાક માત્રાનો નાશ થાય એવી પરિસ્થિતિ રહેતી નથી. એટલે મ્યુનું મૂલ્ય એ વધે છે, 1.02 થાય છે. CH2Cl2 મ્યુનું મૂલ્ય 1.55 થાય છે. CH3Cl મ્યુનું મૂલ્ય 1.93 થાય છે. પરંતુ કેટલાક રેફરન્સ બુકમાં 1.86 ડી/, એકમ પણ આપેલું છે. અને હવે જો અહીં CH4 કરી દેવામાં આવે તો ફરીથી મ્યુનું મૂલ્ય શૂન્ય થઈ જશે, કારણ કે એ સ્થિતિમાં 4 હાઇડ્રોજન પરમાણુ છે એટલે દ્વિધ્રુવ ચાક માત્રાનું મૂલ્ય શૂન્ય થશે. અધ્રુવીય અને સમમિતીય અણુઓમાં મ્યુ ઇઝ ઇક્વલ ટુ 0 હોય છે. દાખલા તરીકે H2, Cl2, F2 આ બધા અણુઓ જે છે એમાં મ્યુનું મૂલ્ય શૂન્ય હશે, કારણ કે એ અધ્રુવીય છે. હાઇડ્રોજન અને હાઇડ્રોજન તો બંને પરમાણુની વિદ્યુત ઋણતા સમાન હોવાથી બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ કોઈ પણ એક પરમાણુ તરફ ક્યારેય આકર્ષાયેલું રહેશે નહીં. એવા સંજોગોમાં અધ્રુવીય બંધ રહેશે. સમમિતીય અણુઓ, દાખલા તરીકે CO2 છે, સમમિતીય અણુ છે
કારણ કે સી ડબલ બોન્ડ ઓ અહીં બંધ ધ્રુવીય છે, પરંતુ એક જ રેખામાં આ દિશામાં અને એની વિરુદ્ધ દિશામાં ઇલેક્ટ્રોન આકર્ષાયેલા હોય, એટલે સામસામે દ્વિધ્રુવ ચાકમાત્રાનો નાશ થશે. BF3 એમાં પણ એવું છે. BF3 એ સમતલીય ત્રિકોણીય પ્રકારનો અણુ છે અને તેથી દ્વિધ્રુવ ચાકમાત્રા એ દિશાકીય રીતે એકબીજાનો નાશ કરે તે દિશામાં ગોઠવાયેલી છે, એટલે સમમિતીય અણુ કહેવાશે. એવી રીતે CH4 હમણાં આપણે ચર્ચા કરીએ પ્રમાણે. BF2 તો BF2 પણ આ પ્રમાણે એકબીજાની વિરુદ્ધ દિશામાં 180 ડિગ્રીના ખૂણે એકબીજાની વિરુદ્ધ દિશામાં બંધની ધ્રુવીયતા ગોઠવાયેલી હોવાથી બંને એકબીજાનો નાશ કરે છે અને તેથી દ્વિધ્રુવ ચાકમાત્રાનું પરિણામી મૂલ્ય શૂન્ય થશે. એ જ પ્રકારે ધ્રુવીય અને અસમમિતીય અણુઓના મ્યુ એ ક્યારેય શૂન્ય હોતા નથી. ધ્રુવીય અને અસમમિતીય અણુઓના દ્વિધ્રુવ ચાકમાત્રાનું મૂલ્ય ક્યારેય શૂન્ય ન હોય, જેમ કે H2O, NH3, CH3Cl આ બધા ધ્રુવીય છે અને અસમમિતીય છે. આયનીય ગુણધર્મના ટકાનું સૂત્ર આપણે અહીંયા દર્શાવેલું છે કે આયનીય ગુણધર્મના ટકા બરાબર મ્યુનું પ્રાયોગિક મૂલ્ય છેદમાં મ્યુનું સૈદ્ધાંતિક મૂલ્ય અને ગુણ્યા 100. વિદ્યાર્થી મિત્રો, આ ખૂબ જ યાદ રાખવા જેવી બાબત છે. એક ઉદાહરણ લીધું છે. HClમાં બંધ લંબાઈ 1.34 એંગસ્ટ્રોમ અને વીજભાર 4.8 ગુણ્યા 10⁻10 ESU હોય તો મ્યુની ગણતરી કરો. જો મ્યુનું પ્રાયોગિક મૂલ્ય 1.08 ડીબાય હોય તો તેના આયનીય ગુણધર્મની ટકાવારી શોધો. વિદ્યાર્થી મિત્રો, એનો જવાબ 16.79% આવશે. તમારે જાતે ગણતરી કરવાની છે. આ એંગસ્ટ્રોમમાં છે, તમારે સેન્ટીમીટરમાં કન્વર્ટ કરવું પડશે. વીજભાર ESUમાં જ છે, એટલે બંનેનો ગુણાકાર જે છે એ ગુણાકાર એ ડીબાય એકમમાં તમને મળશે અને મ્યુનું પ્રાયોગિક મૂલ્ય તમને 1.08 ડીબાય આપ્યું જ છે. તો મ્યુનું પ્રાયોગિક મૂલ્ય છેદમાં સૈદ્ધાંતિક મૂલ્ય આપણે ગણતરી કરીએ અને ગુણ્યા 100 કરશો એટલે તમને એનો જવાબ ટકામાં મળશે. ત્રીજા નંબરે છે. ત્રીજા નંબરમાં પહેલો ઘટક સ્મોલ a તરીકે દર્શાવ્યો છે કે સામાન્ય રીતે સીસની સાપેક્ષે ટ્રાન્સ સમઘટકની દ્વિધ્રુવ ચાકમાત્રા શૂન્ય અથવા અતિ અલ્પ હોય છે. વિદ્યાર્થી મિત્રો, 11 સાયન્સની અંદર હાઇડ્રોકાર્બન ચેપ્ટર એમાં આલ્કિનની અંદર તમે સીસ અને ટ્રાન્સ સમઘટકતા ભણ્યા છો અને એ સીસ અને ટ્રાન્સ સમઘટકતા એમાં એક ઉદાહરણની અંદર આ ચર્ચા કરેલી છે કે સામાન્ય રીતે સીસની સાપેક્ષે ટ્રાન્સ સમઘટકની દ્વિધ્રુવ ચાકમાત્રા શૂન્ય અથવા અતિ અલ્પ હોય છે. બી છે, જો બે સમૂહો વિરુદ્ધ પ્રેરક અસર ધરાવતા હોય તો સીસની સાપેક્ષે ટ્રાન્સ સમઘટકની દ્વિધ્રુવ ચાકમાત્રા વધુ હોય છે. ફરીથી, જો બે સમૂહો વિરુદ્ધ પ્રેરક અસર ધરાવતા હોય, પ્રેરક અસર તો ધન પ્રેરક અસર અને ઋણ પ્રેરક અસર છે. તો અહીં લખ્યું છે કે જો બે સમૂહો વિરુદ્ધ પ્રેરક અસર ધરાવતા હોય તો એવા સંજોગોમાં સીસની સાપેક્ષે ટ્રાન્સ સમઘટકની દ્વિધ્રુવ ચાકમાત્રા વધુ હોય છે. એ બાબતનું ઉદાહરણ અહીં આપણને આપવામાં આવ્યું છે. તમે જોઈ શકો છો કે સી ડબલ બોન્ડ સી છે, આ બંધ ક્લોરીન સાથે, જ્યારે આ બંધ CH3 સાથે છે. તો CH3 છે ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે અને ક્લોરીન છે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે. હવે અહીં ટ્રાન્સ સમઘટક છે અને અહીં સીસ સમઘટક છે. તો તમે જોઈ શકો છો કે સીસ ટ્રાન્સ સમઘટકની સાપેક્ષે સીસ સમઘટક જે છે, તો અહીં સીસ હોવા છતાં ટ્રાન્સ એની દ્વિધ્રુવ ચાકમાત્રા વધુ હશે. સો ધેટ કે આપણે બીમાં જે જોયું કે જો બે સમૂહો વિરુદ્ધ પ્રેરક અસર ધરાવતા હોય તો સીસની સાપેક્ષે ટ્રાન્સ સમઘટકની દ્વિધ્રુવ ચાકમાત્રા વધુ હોય છે. એટલે દ્વિધ્રુવ ચાકમાત્રાના ક્રમની વાત કરીએ તો આ સીસ છે, આ ટ્રાન્સ છે. દ્વિધ્રુવ ચાકમાત્રાનો ક્રમ આપણે આ રીતે દર્શાવી શકીએ. ચોથા નંબરે લખ્યું છે કે દ્વિવિસ્થાપિત સમૂહ સમાન સમૂહ ધરાવતા બેન્ઝીન વ્યુત્પન્ન માટે દ્વિવિસ્થાપિત. વિદ્યાર્થી મિત્રો, બેન્ઝીન વ્યુત્પન્ન એક વિસ્થાપિત, દ્વિવિસ્થાપિત, ત્રિવિસ્થાપિત
તો એ પ્રમાણેના જે બેન્ઝીન વ્યુત્પન્ન છે એની વિશેનો અભ્યાસ પણ તમે 11 સાયન્સના હાઇડ્રોકાર્બન ચેપ્ટરમાં કરેલો જ છે. સો ધેટ કે દ્વિવિસ્થાપિત સમાન સમૂહ ધરાવતા બેન્ઝીન વ્યુત્પન્ન માટે દ્વિધ્રુવ ચાક માત્રાનું મૂલ્ય ચલે છે 1/બંધ અંતર. તો જેમ બંધ અંતર વધશે એમ દ્વિધ્રુવ ચાક માત્રા ઘટશે, જેમ બંધ અંતર ઘટશે તેમ દ્વિધ્રુવ ચાક માત્રા વધશે. આનો અર્થ એવો થાય કે બેન્ઝીન માટે સમાન સમૂહની વાત કરીએ, આ બેન્ઝીન છે, હું આ સ્થાનને ફિક્સ રાખું તો આ નજીકનું અંતર છે, આ ઓર્થો સ્થાન કહેવાશે, આ સાપેક્ષમાં દૂરનું અંતર છે, આ મેટા સ્થાન કહેવાશે, અને આ વિરુદ્ધ સ્થાન છે જે પેરા સ્થાન કહેવાશે. તો ઓર્થો સ્થાનમાં બે સમાન સમૂહ હશે તો દ્વિધ્રુવ ચાક માત્રા વધુ હશે કારણ કે બંધ અંતર ઓછું છે. એ પ્રકારે આપણે સમજાવી શકીએ. દાખલા તરીકે તમે જોઈ શકો છો કે મ્યુનો ચડતો ક્રમ, તો અહીં બિલકુલ વિરુદ્ધ સ્થાન છે તો બંધ અંતર એટલે કે બંને સમૂહો વચ્ચેનું અંતર એ વધુ છે એટલે સાપેક્ષમાં મ્યુનું મૂલ્ય ઓછું છે. અહીં બંને સમૂહો વચ્ચેનું અંતર સાપેક્ષમાં ઘટ્યું એટલે મ્યુનું મૂલ્ય વધશે, અને અહીં બંને સમૂહો સમાન સમૂહો વચ્ચેનું અંતર સૌથી ઓછું છે એટલે મ્યુનું મૂલ્ય સૌથી વધુ થશે. દ્વિધ્રુવ ચાક માત્રાના કેટલાક મહત્વના ક્રમ ઉદાહરણમાં તમને આપ્યા છે. દાખલા તરીકે CH3Cl greater than CH3F greater than CH3Br greater than CH3I. એવી રીતે HF greater than H2O greater than SO2. આ વિદ્યાર્થી મિત્રો આને યાદ રાખી લેવા જરૂરી છે, ખૂબ જ મહત્વના છે. દ્વિધ્રુવ ચાક માત્રાના આ વિવિધ ઉદાહરણોમાં સાપેક્ષ ક્રમ આપેલા છે. તો HF greater than H2O greater than SO2 greater than NH3 greater than NF3. એવી જ રીતે NO2 minus greater than NO2 greater than NO2 plus. એ જ રીતે H2Oની દ્વિધ્રુવ ચાક માત્રા H2S કરતાં વધુ છે. BF3 લેસ ધેન NF3 છે, લેસ ધેન NH3 છે. એવી રીતે PH3 લેસ ધેન PCl3 છે, H2 લેસ ધેન H2O2. એટલે આ ઉદાહરણોને યાદ રાખવા જરૂરી છે. દ્વિધ્રુવ ચાક માત્રાના સાપેક્ષ ક્રમને પણ યાદ રાખવા જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો લેક્ચર ગમ્યો હોય તો લાઇક આપજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો. અગાઉના લેક્ચરનું રિવિઝન અને પાઠ્યપુસ્તકનું વાંચન કરતા રહેજો. આ લેક્ચર અંગે કોઈ પણ ડિફિકલ્ટી હોય તો મને વોટ્સઅપ કરી શકાય. આભાર. ફરી મળીશું નવા વિડીયો લેક્ચરમાં.